લ્યુકેમિયા એ આપણે લખવાનું છે. તો ત્રણેય ટોપિકના હેડિંગ પાડ્યો મેડિકલ, સર્જિકલ અને નર્સિંગ મેન. ઓકે લખાઈ ગયું ને? હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલા હું કહી દઉં કે હું ટોપિક સ્ટાર્ટ કરું એની પહેલા મેં પહેલા લેક્ચરમાં કીધું હતું અત્યારે કહું મને તમારું શું જોશે અહીંયા અટેન્શન પૂરેપૂરું ફોકસ અહીંયા બીજે ક્યાંય નહીં બરાબર ના સમજાય હેન્ડ રેસ કરીને બોગાડો બોલાવવાનો નથી હેન્ડ રેસ કરીને ના સમજાતો હોય પૂછી લેવાનું બરાબર છે આપણે એક એક ટોપિકને લઈ ચાલશું પહેલા મેં શું લખ્યું છે ઇન્ટ્રોડક્શન ઓકે હવે આ જે લ્યુકેમિયા છે તો તમે લ્યુકેમિયા વિશે શું જાણો છો કે લ્યુકેમિયાને બીજું તો શું કહેવાય બ્લડ કેન્સર પર કહી શકાય શું કહી શકાય બ્લડ કેન્સર ઓકે બ્લડ કેન્સરનો મીનિંગ એવો થાય કે આપણા શરીરની અંદર જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ સર્ક્યુલેટરી સિસ્ટમનો એક ભાગ છે બ્લડ શું બ્લડ એ બ્લડની અંદર જો મેલિગ્નન્સી થઈ જાય મેલિગ્નન્સી મીન્સ મેલિગ્નન્ટ સમજાય આપણો ઓન્કોલોજીના બે પાર્ટ છે બિનાઇન અને મેલિગ્નન્ટ તો જે બ્લડની અંદર શું જોવા મળે છે મેલિગ્નન્સી સમજાય જે બ્લડની અંદર શું જોવા મળે છે મેલિગ્નન્સી એને આપણે શું કહેશું બરાબર મિયાનો બ્લડ થાય બ્લડ મિયાનો મીનિંગ શું થાય બ્લડ કોઈ પણ શબ્દની પાછળ મિયા લાગે એનો બ્લડ થાય એનો મીનિંગ થાય બ્લડ લખી નાખો એનો મીનિંગ થાય બ્લડ લખાઈ ગયું હવે ધ્યાન અહીંયા દેજો ઘડીમાં લખવાનું બંધ કરી દેજો મિયાનો મીનિંગ થાય બ્લડ હવે આ જે લ્યુકે છે લ્યુકે એ લ્યુકેનો મીનિંગ થાય લ્યુકોસાઇડ શું થાય લ્યુકોસાઇડ હવે મનમાં એવો પ્રશ્ન થાય કે કીધું તો બ્લડ કીધું તો લ્યુકોસાઇડ ક્યાંથી આવે તો લ્યુકોસાઇડ છે એ એક WBC આપણા બ્લડની અંદર ઘણા બધા કમ્પોનન્ટ હોય RBC હોય WBC હોય બ્લડ કેન્સર RBC નું શું થાય રેડ બ્લડ સેલ બસ એ રીતે WBC નું વ્હાઇટ બ્લડ સેલ હવે આજે આપણે આજે ચર્ચા કરવાની છે કે ની WBC કે ની WBC કારણ કે આ જે લ્યુકેસ છે આ લ્યુકેસ નો મીનિંગ શું થાય લ્યુકોસાઇડ અને આ જે લ્યુકોસાઇડ છે એ WBC નો એક નાનકડો પાર્ટ છે તમે કદાચ સિરીઝમાં ટ્યુટી કરી હશે તો કોઈના બ્લડ ટેસ્ટ જોયા હોય એની અંદર ખબર છે મોનોસાઇટ બેઝોફિલ્સ ઇઓસિનોફિલ્સ ટી લ્યુકોસાઇડ બી લ્યુકોસાઇડ જોયું છે કે નથી જોયું બ્લડ ટેસ્ટ તો જોયો છે ને એમાં ખબર છે બધી વેલ્યુ આવે એક સાઈડ વેલ્યુ લખેલી એક સાઈડ પેશન્ટ ની વેલ્યુ ના બધા નામ હોય જે નોર્મલ આવે એમાં એ કરેલું આવે જે પોઝિટિવ નક્કી કરેલું આવે સમજાય એવી રીતે આ લ્યુકોસાઇડ શું છે WBC નો પાર્ટ સમજાય છે તેનાથી સમજાય અથવા તો હું એમ પણ કહી શકું કે WBC ને બીજું શું કહેવાય લ્યુકોસાઇડ WBC ને બીજું શું કહેવાય લ્યુકોસાઇડ તો આ લ્યુકોસાઇડ ની અંદર જ્યારે મેલિગ્નન્સી જોવા મળે છે અથવા તો મેલિગ્નન્ટ ટ્યુમર અથવા તો કોઈ એવી ગાંઠ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ લ્યુકેમિયા બધાને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બરાબર છે કોઈને ના સમજાણું હોય એવું ઓકે આપણે આગળ વધશું મિયાનું મીનિંગ શું થાય લ્યુકેનું મીનિંગ લ્યુકોસાઇડ ને બીજું શું કહેવાય ઓકે આપણે આનો જોઈ લીધો ઇન્ટ્રો લ્યુકેમિયા ઇઝ મેલિગ્નન્ટ ડિસઓર્ડર that involves the bone marrow and blood system સમજાઈ ગયું પ્રોનાઉન્સિએશન બરાબર થાય છે ઓકે હવે આપણે એને ડીપલી ભણીએ શું કહેવા માંગે છે આ ડેફિનેશન એવું કહેવા માંગે છે કે લ્યુકેમિયા ઇઝ કે ભાઈ જે લ્યુકેમિયા છે ઈ શું છે એક મેલિગ્નન્ટ ડિસઓર્ડર છે કેવો ડિસઓર્ડર છે મેલિગ્નન્ટ નો મીનિંગ શું થાય કેન્સરિયસ શું થાય કેન્સરિયસ ઇઝ ઇટ ક્લિયર ઓકે આગળ વધીએ ધેટ ઇન્વોલ્વ્સ આની અંદર ઇન્વોલ્વ થાય છે શું તો કે ધ બોન મેરો એન્ડ બ્લડ સિસ્ટમ ટૂંકમાં કહેવાય એવું માંગે છે કે લ્યુકેમિયા મેલિગ્નન્ટ ડિસઓર્ડર છે ખબર પડી ગઈ લ્યુકેમિયા કેવો ડિસઓર્ડર છે મેલિગ્નન્ટ એ તો આપણને ખબર પડી ગઈ હવે આની અંદર અફેક્ટ કોણ થાય છે આપણા બોડીનો કયો ઓર્ગન અથવા કયો પાર્ટ અફેક્ટ થાય છે તો અફેક્ટ કોણ થાય છે તો બોન મેરો એન્ડ બ્લડ સિસ્ટમ હવે બોન મેરો શું છે કે જ્યાંથી બ્લડ સેલનું પ્રોડક્શન થાય છે પ્રોડક્શન નું ગુજરાતી શું થાય કે એમાંથી બનવું પ્રોડક્ટ બહાર પડે ને આપણે પ્રોડક્શન કરીએ ને ફોર્મેશન કહી શકીએ અથવા પ્રોડક્શન કહી શકીએ એવી રીતે બોન મેરોમાંથી બ્લડ સેલ બને
और બ્લડ છે તો બધું આવી જાય આરબીસી ડબ્લ્યુબીસી પ્લેટલેટ્સ ઇઓસિનોફિલ્સ બેસોફિલ્સ મોનોસાઇટ લિમ્ફોસાઇટ બરાબર એટલે ખબર પડે કે નથી પડતી બરાબર તો આ ડેફિનેશન કેવા શું માંગે છે કે લ્યુકેમિયા ઇઝ અ મેલિગ્નન્ટ ડિસઓર્ડર ધેટ ઇન્વોલ્વ્સ ધ બોન મેરો એન્ડ બ્લડ ઇમ્યુનિટી કેના વિરુદ્ધમાં કોઈ પણ ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લેમેશન ના વિરુદ્ધ એટલે ખબર પડે ને ડબ્લ્યુબીસી શું કરે છે આપણને ઇમ્યુનિટી પ્રોવાઇડ કરે છે બરાબર તો આ ડબ્લ્યુબીસી ની અંદર જ્યારે કેન્સર થઈ જાય that is known as the leukemia WBC તો આ ગ્રોથ થાય એટલે એની સાઈઝમાં વધારો થાય સાઈઝમાં ઇન્ક્રીઝમેન્ટ આવશે કે નહીં આવે મારી નહીં WBC ની સમજાય છે ને હલો આપણે શું ભણીએ છે લ્યુકેમિયા ની અંદર WBC માં કેન્સર જોવા મળે તો WBC ની સાઈઝ કેવી થઈ જાય નોર્મલ કરતા એબનોર્મલ મોટી થઈ જાય હવે આ WBC ની સાઈઝ મોટી થઈ જાય તો રેડ બ્લડ સેલ અને પ્લેટલેટ્સ નું પ્રોડક્શન પણ પ્રોપર થશે નહીં કારણ કે બોન મેરો એક છે કોઈ પણ જગ્યાએ માની લો કે સ્પ્લીન ની અંદર બોન મેરો છે ભાઈ બોન મેરો ની અંદર બધાય સેલ ભેગા છે હવે એક સેલ મોટો થઈ જાય ને જગ્યા રોકાઈ જાય તો બાકીના સેલ છે પાછળ દબાઈ જાય મારી ભાષા સમજાય છે તો બાકીના સેલ પાછળ દબાઈ ગયા તો એ બહાર નીકળી શકશે નહીં નીકળી શકે બ્લડ માં આવી શકશે નહીં આવી શકે બ્લડ માં નહીં આવે તો આપણે ન્યુટ્રિશન મળશે નહીં મળે બોડીમાં શું જોવા મળશે વીકનેસ જોવા મળે શું જોવા મળે વીકનેસ જોવા મળે તો આપણે બીજી લાઈન એવી રીતે લખવાની છે કે WBC અફેક્ટ થવાના કારણે WBC ની સાઈઝ કેવી થઈ જાય છે મોટી થઈ જાય છે અને ઇનએડિક્વેટ સ્પેસ કરી નાખે છે તેની અંદર બોન મેરોની અંદર જેના કારણે ઇટ રિઝલ્ટ જેના કારણે જે રેડ બ્લડ સેલ અધર કમ્પોનન્ટ છે એ બહાર આવી શકતા નથી સમજાય છે ખાલી કેટલા એક્યુટ અને એક્યુટ લ્યુકેમિયા અને ક્રોનિક પણ એની અંદર સબ ડિવાઇડેશન થાય છે શું થાય છે સબ ડિવાઇડેશન થાય છે હવે એક્યુટ નો મીનિંગ બધાને ખબર છે એક્યુટ કેવું હોય ક્રોનિક કેવું હોય એનો મીનિંગ શું થાય કે એક્યુટ ફેઝ હોય એમાં ડિઝીઝ છે રેપિડલી સ્પ્રેડ થાય કેવી થાય રેપિડ એટલે કે ફાસ્ટ ડિઝીઝ સ્પ્રેડ કેવી રીતે થાય ફાસ્ટ જેના સિમ્પટમ્સ છે જેના ચિહ્નો લક્ષણો છે શરીરમાં કેવા દેખાય ઝડપથી દેખાય કેવા દેખાય ઝડપથી દેખાય બરાબર છે અને એવી એક્યુટ કન્ડિશન ને ઇમિડિયેટ ઇન્ટરવેન્શન ની જરૂર પડે કેવા ઇન્ટરવેન્શન ની ઇમિડિયેટ આ હતું એક્યુટ હવે આવ્યું ક્રોનિક ક્રોનિક છે લોંગ ટર્મ માટેનું હોય છે એટલે આપણે ખબર પડે કે બ્લડ કેન્સર છે ધીમે ધીમે ઇન્વોલ્વ થાય છે એની અંદર બ્લડ સેલ ની તરત જ નહીં એના સિમ્પટમ છે દેખાતા ઘણી બધી ઉંમર વહી જાય કેન્સર ડેવલપ થઈ ગયું પણ એના સિમ્પટમ શો ક્યારે થાય લોંગ પીરિયડ પછી કારણ કે કેવું છે ક્રોનિક કેવું છે ક્રોનિક એક્યુટ અને ક્રોનિક નો ડિફરન્સ ખબર પડી ગઈ હવે આપણે ક્લાસિફિકેશન ટોટલ કેટલા ભણવાના છે 4 કે જે મોસ્ટ ટાઈમ છે કેના માટે લ્યુકેમિયા માટે બરાબર છે કેટલા ક્લાસિફિકેશન છે 4 કેટલા 4 બરાબર છે 4 માં પહેલું આવે છે હવે તમને ઈ પેલા ક્લિયર કરી દઉં કે 4 પ્રકારના આવશે એમાં પહેલું આવશે લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા અને બીજું આવશે માયલોજિનસ લ્યુકેમિયા મારે જોડે બોલવું પડશે તો જ નામ યાદ રહેશે કેવું લિમ્ફોસાઇટિક કેવું લિમ્ફોસાઇટિક અને બીજું છે માયલોજિનસ શું છે માયલોજિનસ અહીંયા નજર રાખજો લખતા કોઈ નહીં પહેલું આવશે એક્યુટ પણ કેવું લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા તમે આગળ લગાવી દેજો સમજાઈ ગયું બરાબર બીજું આવે છે ક્રોનિક કેવું લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા એટલે ખબર પડે એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા અને ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા ત્રીજું આવે એક્યુટ માયલોજિનસ કેવું માયલોજિનસ અને ચોથું ક્રોનિક બોલો ઓકે હવે તમને એવો પ્રશ્ન થાય કે લિમ્ફોસાઇટિક અને માયલોજિનસ શું છે એક્યુટ અને ક્રોનિક તો ખબર પડી હવે લિમ્ફોસાઇટિક અને માયલોજિનસ હવે લિમ્ફોસાઇટિક એ લિમ્ફોસાઇટ સેલ છે લિમ્ફોસાઇટિક શું છે સેલ લિમ્ફોસાઇટ સેલ છે તમે નામ સાંભળ્યું છે ટી લિમ્ફોસાઇટ બી લિમ્ફોસાઇટ એ બધા સેલ કોના છે WBC ના છે
કે જે WBC મેચ્યોર થઈને બ્લડમાં આવે છે અને ડિવાઇડેશન થાય એમાં K લિમ્ફોસાઇટ બને, B લિમ્ફોસાઇટ બને, મોનોસાઇટ બને, બેઝોફિલ્સ થાય, એન્સિયોસિનોફિલ્સ થાય, તે ખબર પડે ને? એવી જ રીતે લિમ્ફોસાઇટ શું છે? એક સેલ છે. કોના? WBC. ઇઝ ઇટ ક્લિયર? હવે જો લિમ્ફોસાઇટ્સ ની અંદર કેન્સર થાય શોર્ટ પીરિયડમાં તો એને શું કહેવાય? એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા. નોટર એનેમિયા. શું છે? લ્યુકેમિયા. એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા. શોર્ટ પીરિયડ માટે, શોર્ટ પીરિયડ ની અંદર જો લિમ્ફોસાઇટ્સ ની અંદર લાગે શું? કેન્સરિયસ મેલિગ્નન્સી, તેને શું કહેવાય? એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા. એનું ઓપોઝિટ ક્રોનિક એટલે શું થાય? લાંબા પીરિયડ બાદ આફ્ટર 55 એજ 55 વર્ષની ઉંમર પછી જો લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા ડિફાઇન થાય તો એને કેવું કહેવાય? ક્રોનિક લિમ્ફોસાઇટિક. જવાનીમાં લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા ના દેખાય પણ ગજપણમાં જ્યારે લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા દેખાય એને કેવું કહેવાય? ક્રોનિક. તમારે યાદ ખાલી એટલું રાખવાનું છે કે લિમ્ફોસાઇટ ની અંદર કેન્સર જીનસ. શું કીધું છે? માયલોજીનસ. હવે માયલોજીનસ પણ એક WBC નો સેલ છે. માયલોઇડ પણ કહેવાય. શું કહેવાય? માયલોઇડ. માયલોઇડ ની અંદર મોનોસાઇટ, બેઝોફિલ્સ એવું બધું આવી જાય જેની વેલ્યુ બહુ નાની નાની હોય. એમાં બેઝોફિલ્સ તો 0 માં આવી જાય. એટલે ખબર પડે તમે બ્લડ ટેસ્ટ થોડી રિપોર્ટ જોયા હોય ને તો આપણને ખબર પડે. રિપોર્ટ ના જોયા બીજું બધું જોયું હોય તો ખબર પડે નહીં. ઓકે. તો માયલોજીનસ શું છે? WBC નું સેલ છે. લિમ્ફોસાઇટ ની અંદર T લિમ્ફોસાઇટ, B લિમ્ફોસાઇટ આવતા હતા. એવી રીતે માયલોજીનસ ની અંદર શું આવશે? મોનોસાઇટ, બેઝોફિલ્સ, ઇઓસિનોફિલ્સ. સમજાય છે? તો જ્યારે આ અધર કમ્પોનન્ટ કોના? WBC ના. જ્યારે અધર કમ્પોનન્ટ ની અંદર માયલોઇડ સેલ્સ ની અંદર કેન્સર જોવા મળે એને કેવું કહેવાય? એક્યુટ માયલોજીનસ લ્યુકેમિયા. અને જો એ લોંગ પીરિયડ બાદ જોવા મળે તો This is the most common type of leukemia. આ જે એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા છે કેવો છે? મોસ્ટ કોમન એટલે કે બહુ આમ રેરલી જોવા જ મળે. મોસ્ટ કોમન કેને કહેવાય કે બધાયમાં હોય. મારા જો હું બધાયમાં દેખાઉં તમને. ફંક્શન હોય, કોઈ લેક્ચર હોય, આ હોય, હું બધાયમાં હોય. એવી રીતે એક્યુટ લિમ્ફોસાઇટ કેવો છે? મોસ્ટ કોમન. કેનો ટાઈપ છે? લ્યુકેમિયા. હવે વાત આવી કે કેને અફેક્ટ કરે છે તો અમોંગ young children and also affect adults. young children માં જોવા મળે છે. કેની અંદર? young children. અને કેને અફેક્ટ કરે છે વધારે? adults. લિમ્ફોસાઇટિક લ્યુકેમિયાનો મીનિંગ એવો થાય કે this is the most common among adults. આપણે જે લ્યુકેમિયાનો મોસ્ટ કોમન ટાઈપ નથી પણ કેનો છે? adults નો. પણ કેવા adults? 55 years ની ઓવરના એજ વાળા. કે 55 years પછી જે આપણે લ્યુકેમિયા છે ડિફાઇન થાય એને કેવો કહેવાય? ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા. એવું કહેવા માંગે છે કે આ છે મોર કોમન છે એડલ્ટ્સ માં. આ શું છે? એડલ્ટ્સ ની અંદર કેવો છે? મોર કોમન. પણ તેના કરતા વધારે કેમાં જોવા મળે છે? નોટ અ યંગ ચિલ્ડ્રન. યંગ ચિલ્ડ્રન કેમાં આવ્યું હતું? એક્યુટ લિમ્ફોસાઇટિક ની અંદર. આમાં ખાલી શું છે? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન ની અંદર કેવા આવે છે? 12 વર્ષથી નીચે ઉંમરના. સમજાય છે? ઓકે. ઇઝ ઇટ ક્લિયર? ક્લાસિફિકેશન જોશું કેનું? હલો, જાગો છો બધાય? ઓકે. આપણે શું ભણીએ છીએ? લ્યુકેમિયા. એની અંદર શું ભણીએ છીએ? ક્લાસિફિકેશન. ઓકે. કયું ક્લાસિફિકેશન પૂછ્યા? ક્રોનિક માયલોજીનસ. હવે સાંભળો. ક્રોનિક માયલોજીનસ શું કહેવા માંગે છે? કે ટિપિકલી અફેક્ટ્સ ઓલ્ડર એડલ્ટ્સ. કે આ કેને અફેક્ટ કરે છે? ઓલ્ડર એડલ્ટ્સ. તમારા મગજમાં આવવું જોઈએ 50 થી 60 વર્ષની ઉંમરની પછી અથવા તો અંદર. સમજાય છે? ઓલ્ડર એડલ્ટ્સ. હવે ક્રોનિક માયલોજીનસ છે એ સ્પેસિફિકલી ક્રોમોસોમ મ્યુટેશનના કારણે જોવા મળે. આની અંદર એવું લખ્યું કે ઇટ ઇઝ કોઝડ બાય. ઇટ ઇઝ એટલે કે આ. કોણ? ક્રોનિક. કોણ? ક્રોનિક. આ છે એ કોઝડ બાય. આના કારણે થાય છે. કોના કારણે? ક્રોમોસોમ મ્યુટેશનના કારણે. જે ટક્કર સ્પોન્ટેનિયસલી ઝડપથી થાય છે. ક્રોમોસોમ એના કારણે ક્રોનિક માયલોજીનસ જોવા મળે. અને વધારે કોને અફેક્ટ કરે? એના કારણે જોવા મળે. હવે તમારા માટે
થાય તો એનું કોઈ સ્પેસિફિક કારણ હોય. એ કારણને ઇંગ્લિશમાં શું કહેવાય? કોઝિસ. તો એ જ આપણે ભણવાનું છે. પહેલો કોઝિસ એવું કહે છે કે સ્મોકિંગ એન્ડ આલ્કોહોલના લીધે વધારે લ્યુકેમિયા જોવા મળે. કેના લીધે? સ્મોકિંગ. હવે સ્મોકિંગ અને આલ્કોહોલમાં કોઈને ખબર ના પડતી હોય તો આંગળી ઊંચી કરો. Is it clear? Okay. બીજો કોઝિસ એમ કહે છે કે કીમોથેરાપી એન્ડ રેડિયેશન થેરાપી. કીમોથેરાપી ના અંગને શું લેવા થાય છે? તો જ્યારે લ્યુકેમિયા શરીરની અંદર ના થયું, મારી વાત હરખી સાંભળજો, જ્યારે શરીરની અંદર લ્યુકેમિયા થયું હોય નહીં, પણ બીજી કોઈ સાઇટ ઉપર, બોડીની બીજી કોઈ સાઇટ ઉપર આપણને કેન્સર થયું હોય અને એની આપણે ડ્રગ લેતા હોય, એની આપણે કીમોથેરાપી લેતા હોય, ઈ કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટના કારણે શું થઈ શકે? લ્યુકેમિયા. Is it clear? કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટના કારણે શું થઈ શકે? લ્યુકેમિયા. એવું કહેવાનું નહીં કે કીમોથેરાપી તો આની ડ્રગ છે. ડ્રગ છે એ તમે રાઈટ છો, પણ એની પણ ઘણી બધી સાઇડ ઇફેક્ટ આવે. એલોપેશિયા થઈ જાય. એલોપેશિયા મીન્સ હેર લોસ થઈ જાય, ફટીગ જોવા મળે, બોન પેઇન જોવા મળે, જોઈન્ટ પેઇન જોવા મળે. એવી જ રીતે એનું સાઇડ ઇફેક્ટ છે કોણ? લ્યુકેમિયા. તો પોઝિશન રિસ્પેક્ટ અંદર કીમોથેરાપી, સીટી સ્કેન છે, એનઆરઆઈ છે, એવા બધા રેડિયેશન છે કે જે શરીર માટે હાર્મફુલ હોય છે. તમે ઘણી બધી જોયું છે સીટી સ્કેન ની અંદર પ્રેગ્નન્ટ લેડી ના લઈ જાય. અને એની અંદર એફએફટી જોવા મળે, ફેલિયર ટુ થ્રાઇવ જોવા મળે. એની અંદર બેબીની અંદર એના કારણે પ્રેગ્નન્ટ લેડી રેડિયેશનમાં લઈ જવાની મનાઈ હોય છે. Diagnostic X-rays and chemical. એ પણ આપણા શરીર માટે હાર્મફુલ હોય છે જો હદ કરતા વધારે થઈ જાય તો. સમજાય છે? તો એના કારણે શું થઈ શકે છે? એવું કોઈ કેમિકલ હોય કે જે આપણે ઇન્હેલ કરી લઈએ અથવા તેને એક્સપોઝરમાં આવી જાય તો પણ આપણને શું થઈ શકે છે? લ્યુકેમિયા. Genetic and hereditary. Chemotherapy, radiation, diagnostic X-ray, chemical, genetic પદ્ધતિ આવેલો હોય. અમુકના ઘરમાં હોય, અમુકના ઘરમાં માથાનો દુખાવો બધાયને હોય. આંખ પડે એટલે બધાયને મને માથું દુખે. કારણ કે વારસાગત છે. એવી જ રીતે લ્યુકેમિયા પણ હેરિડિટરી હોઈ શકે. હેરિડિટરીનો મીનિંગ થાય વારસાગત. ઓકે, આયા આના કોઝિસ એન્ડ રિસ્ક ફેક્ટર. આમ તો ઘણા બધા કોઝિસ હોય, આ બધા જે સ્પેસિફિકલી છે, જે સ્પેશિયલ કેના માટે છે? લ્યુકેમિયા. તો કયા દેખાય નહીં, આપણને શરીરના બીમારી થાય તો દેખાય. ઓકે, તો ક્લિનિકલ મેનિફેસ્ટેશન ની અંદર પહેલા જોવા મળશે સ્વેલો લિમ્ફ નોડ. લખો સ્વેલો લિમ્ફ નોડ. તમારા આ રીતે પૂરું લખવાનું છે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન નો પહેલો ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે સ્વેલો લિમ્ફ નોડ્સ. લખાઈ ગયું? જલ્દી કરો. ક્લિનિકલ મેનિફેસ્ટેશન. હવે બ્લડ છે એ આપણા બોડીનો બહુ ઇમ્પોર્ટન્ટ, જે આપણે કહી શકીએ કે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા બોડીનો. આની અંદર જ્યારે બ્લડની અંદર કેન્સર જોવા મળે ત્યારે હેડ ટુ ટોલ, માથાથી લઈને પગ સુધી બધી સિસ્ટમ ઇફેક્ટ થાય. જેટલી પણ આપણી બોડીમાં ટોટલ સિસ્ટમ છે કોઈને ખબર છે? કેટલી? 12. તો એ 12 સિસ્ટમ ઇફેક્ટ થાય. તેના કારણે લ્યુકેમિયાના કારણે. પણ એ બધા કોમન માં આવે એટલે નોઝિયા વોમિટિંગ છે એ બધામાં આવે. આપણે લખવાની જરૂર નથી. અહીંયા લખવાની જરૂર નથી. પેપરમાં તો લખવું જ પડે હો પાછું. ન્યા એમ ના કહેતા કે કંટ્રીને ના પાડી. બરાબર? એ નોર્મલ છે લખવા પડે. હેડેક છે, નોઝિયા વોમિટિંગ છે, ફટીગ છે, વીકનેસ છે, રેસ્ટલેસનેસ છે, એ બધું કેવા આવે? નોર્મલ છે. પણ આ લ્યુકેમિયાના સ્પેસિફિક સાઇન એન્ડ સિમ્પટમ કયા છે જેના પરથી ડિફાઇન થઈ શકે કે આ લ્યુકેમિયાના સાઇન એન્ડ સિમ્પટમ છે? તો એમાં પહેલું સાઇન એન્ડ સિમ્પટમ છે સ્વેલો લિમ્ફ નોડ. સ્વેલો એટલે કે સૂજી જવું. શું થઈ જવું? સૂજી જવું. શું થઈ જવું? સૂજી જવું. શું સૂજી જાય? લિમ્ફ નોડ. એ લિમ્ફ નોડ છે આપણે લિમ્ફેટિક સિસ્ટમનો બધા જે પાર્ટ છે. ઇઝ ઇટ ક્લિયર? લિમ્ફેટિક સિસ્ટમમાં લિમ્ફ નોડ આવે ને? બરાબર? તો એ લિમ્ફ નોડ કેવા થઈ જાય? સ્વેલો. એના કારણે લ્યુકેમિયા. હવે લિમ્ફ નોડ સ્પેસિફિકલી ક્યાંના? નેકના. ક્યાંના?
લખવું તો લખી નાખજો સ્પેસિફિકલી નેક ના લિફ નોડ છે સ્વેલોન થઈ જાય પછી નાઇટ સ્વેટ્સ હવે નાઇટ સ્વેટ્સ શું થાય કે રાત્રે પરસેવો થવો જ્યારે રાત્રે સૂતા હોય ત્યારે આપણી પોઝિશન નોર્મલી સુપાઈ હોય સ્વેટ થાય પણ સ્પેસિફિકલી ક્યાં ટાઈમ ડ્યુરેશન ની અંદર એટલા માટે નાઇટ સ્વેટ્સ ઇઝ અ ક્લિયર પછી હું છે વેટ લોસ હવે લ્યુકેમિયા છે એટલે પેશન્ટને ભૂખ આપણે ખાવું તો હશે પણ ભૂખ એટલી બધી લાગશે નહીં એને શું કહેવાય એનોરેક્સિયા પણ કહેવાય હવે એનોરેક્સિયાના કારણે શું જોવા મળશે વેટ લોસ પછી જે પેટેચિયા આપણને ખબર છે કોઈને ખબર નથી શાબાશ હું કહી દઉં એને શું કહેવાય પેટેચિયા હવે તો બોલો પેટેચિયા બરાબર કેવા કલરના રેડ એટલે ઘાસ કોટ એટલે ડાઘા શું કહેવાય ખેડૂતોની લીટુડા જોઈ નથી જોઈ એમાં પેલા બેન કેવા આવે કાળા ડાઘાવાળા આવે ધોઈ આવે તો કેવા થઈ જશે મેકાની એટલે કે એન્લાર્જમેન્ટ શું થાય એન્લાર્જમેન્ટ કેનું એન્લાર્જમેન્ટ એન્લાર્જમેન્ટ સ્પ્લીન ને શું કહેવાય એના કારણે જોવા મળે છે એના કારણ કે અને જોઇન્ટ્સ ની અંદર કેટલા પ્રકારના જોઇન્ટ્સ આવે સાઇનોવિયલ જોઇન્ટ આવે બોલ સોકેટ જોઇન્ટ આવે બરાબર છે એવા બધા જો આપણે જે આ નીનો છે આપણે સોરી નીનો છે એલ્બો નો છે આપણે સ્કેપ્યુલા ક્લેવિકલ બધા જોઇન્ટ્સ ની અંદર શું જોવા મળે કોશિશ ખબર પડી ગયા ડિફિનેશન ખબર પડી ગઈ કેટલા પ્રકારના લ્યુકેમિયા આવે એ પણ ખબર પડી ગઈ પણ આપણે ખરેખર એને રિટર્ન ફોર્મની અંદર આપણે રિટર્ન ફોર્મની અંદર અથવા તો કોઈ એવિડન્સ માટે આપણે શું કરીએ છે આપણે કોઈ પણ પેશન્ટ સીધું એમ થોડી કહી દેવાય કાઈને તો આપતું એમ કહી દેવાય કીધી છે એમ આપણાથી ના કહેવાય પણ આપણે એના માટે કરાવવું શું પડે આની અંદર ઘણા ટેસ્ટ થાય આની અંદર કોઈ સર્જરી ના થાય આની અંદર પ્રોસિજર થાય પણ કેના રિલેટેડ ડિસીઝ ના રિલેટેડ તો પેલા હું આવશે હિસ્ટ્રી કલેક્શન અને ફિઝિકલ એક્ઝામિનેશન કે જે એમએસએન ની બધી ડિસીઝ ના એમએસએન નહીં એમએસએન સાયકેટ્રિક પીડિયાટ્રિક બધી ડિસીઝ માં હિસ્ટ્રી કલેક્શન અને ફિઝિકલ એક્ઝામિનેશન કેવું હોય મોસ્ટ કોમન આપણે પેશન્ટની હિસ્ટ્રી તો લેવી પડે આપણે હિસ્ટ્રીમાં શું લઈએ તો ફેમિલી હિસ્ટ્રી લઈએ ફેમિલી હિસ્ટ્રી ઓક્યુપેશનલ હિસ્ટ્રી ન્યુટ્રિશનલ હિસ્ટ્રી ની ડાયટ હિસ્ટ્રી કે કેવું ખાય છે કારણ કે આપણે જોયું ને કે જીનેટિક અને હેરિડિટરી છે આપણે ફેમિલી હિસ્ટ્રી લેવી જરૂરી છે કે ભાઈ તારે તને જો તારું પોતાને હતું આપણે પેશન્ટને સબ્જેક્ટિવ ડેટામાં લેવું પડે સમજાય છે ઓકે ત્યારબાદ આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરશું એના સાઇન એન્ડ સિમ્પટમ ને ઓબ્ઝર્વ કરશું કે સ્વેટ આવે છે હેડેક છે ફીવર છે તો સાઇન સિમ્પટમ આપણે લખ્યું ને એટલા ત્યારબાદ આપણે સ્પેસિફિકલી એનું કરશું બ્લડ ટેસ્ટ શું કરશું હવે આ બ્લડ ટેસ્ટ ની અંદર સીબીસી અને ડબ્લ્યુબીસી આપણે ક્લોઝલી મોનિટર કરીશું WBC કાઉન્ટ અને CBC કાઉન્ટ આપણે શું કરશું ક્લોઝલી મોનિટર કરીશું ક્લોઝલી એટલે કે આપણે સ્પેસિફિકલી જોવાનું છે આ હવે મેં પહેલા કીધું કે CT સ્કેન નું ફૂલ ફોર્મ શું થાય કોઈને આવડતું 4 મહિના કે એનેશન ચાલુ છે એની અંદર લોકો પેલું કીમોથેરાપી થેરાપી છે જેની અંદર જે પ્રકારનું કેન્સર એ પ્રકારની થેરાપી ડ્રગ્સ આપવામાં આવે થેરાપી શું છે રેડિયેશન થેરાપી આ થેરાપીની અંદર રેડિયેશન થ્રુ એના રેઝ થ્રુ કોઈ સ્પેસિફિકલી બોડીના પાર્ટ પર એ રેડિયેશનને મૂકવામાં આવે શું કરવામાં આવે પેશન્ટને પહેલા સીધો સુરાવવામાં આવે સ્પ્લિનોમેગાલી છે સ્પ્લિનોમેગાલી સ્પ્લિનની જે જ્યાં ડાયરેક્શન આવતું હોય સ્પ્લિન જે જગ્યાએ હોય ત્યાં શું કરવામાં આવે રેડિયેશન મૂકવામાં આવે જેથી કરીને કેન્સરના સેલ કેવા થઈ જાય કિલ થઈ જાય કેવા થઈ જાય હવે આપણે ડેફિનેશનની અંદર જોયું કે બોન મેરો અફેક્ટ થાય છે તો જે રીતે લીવરનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય એવી રીતે બોન મેરોનું પણ ટ્રાન્સપ્લાન્ટેશન થાય લખો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન ટ્રાન્સપ્લાન્ટેશન આપણે શું ભણીએ છે કેમ મતલબ કેટલા બનાવવાનું 7
એનું બધું આવી જાય. General the assist condition, provide comfortable position, provide calm environment, provide proper medication, provide professional guide. સમજાય છે? Provide health education, provide a calm environment and